આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલમાં વરાળિયા રીંગણનું શાક. અને ખાસ વાત તો એ છે કે આ રીંગણ છે ને એ મેં મારા નાનકડા કિચન ગાર્ડનમાંથી તાજા તોડ્યા છે. તો ચલો તમને પણ હું એક વખત બતાવી દઉં મારું નાનકડું કિચન ગાર્ડન. તો નમસ્તે મિત્રો, હું છું દીપા પટેલ અને તમે જોઈ રહ્યા છો માય હોમ કિચન ચેનલ. તો અહીંયા જો મારા નાનકડા કિચન ગાર્ડનમાં આજે સરસ રીંગણ તૈયાર થયા છે. તો આજે તાજા રીંગણથી જ આપણે સ્વાદિષ્ટ શાક બનાવવાના છીએ. તો જો તમને દેખાય છે કેવા સરસ રીંગણ થયા છે. તો તમે આને રવૈયા પણ કહી શકો છો. જો મિત્રો, આ નાનકડા કિચન ગાર્ડનમાં આજે કેટલા સરસ રીંગણ તૈયાર થયા છે, દેખાય છે તમને? જો કેટલા સરસ છે અને તાજા છે અને કોઈ પણ કેમિકલ આની અંદર મેં યુઝ નથી કર્યું. આની અંદર ફક્ત છાણિયું ખાતર જ મેં નાખ્યું છે. તો કેટલા સરસ રીંગણ આપણા તૈયાર થયા છે. તો છે ને પોતાના ગાર્ડનમાં જે ઉગાડેલા શાકભાજીનો છે ને સ્વાદ જ કંઈક અલગ હોય છે. તો હવે આપણા રીંગણ તો આપણે તોડી લીધા છે, પણ હવે શાક બનાવવા માટે આપણે મરચાંની જરૂર પડશે. તો એ પણ મારા નાનકડા કિચન ગાર્ડનમાં જ છે. તો જો લીલા મરચાં પણ આપણે તોડી લઈશું. તો જેટલા જરૂર હોય ને એ પ્રમાણે આપણે તોડી લેવાના છે. એટલે તાજા લીલા મરચાં પણ આપણે લઈ લઈએ ને તો શાકનો સ્વાદ છે એ વધુ મજેદાર બની જશે. તો અહીંયા હું કિચન ગાર્ડનમાં આવીને તમે જો અહીંયા રીંગણ પણ સરસ એવા થયા છે. જો તો એક સરસ એવું મોટું રીંગણ થયું છે, તે પણ તોડી લઈશું. તો અત્યારે એની એક હાર્વેસ્ટિંગ કરી લઈએ. તો એને હું ફરી ક્યારેક બનાવીશ, પણ અત્યારે તોડી લઈશું. હજુ એક નાનું છે. તો ચલો, આપણા રીંગણ તો બધા તૈયાર છે. હવે આપણે સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનાવીશું. તો અહીંયા મેં રીંગણ લઈ લીધા છે. તો રીંગણની સાથે આપણે બીજા મસાલાની પણ જરૂર પડશે. તો મેં અહીંયા જો લસણ લીધું છે 4 કળી, સાથે જ આદું લીધું છે, લીલા મરચાં લીધા છે અને કાચી સિંગ લીધી છે. તો આપણે મિક્સરનો આ રીતનો નાનો બાઉલ લઈશું. એની અંદર આપણે પહેલાં મસાલો બનાવી લઈશું. તો મસાલા બનાવવા માટે આપણે પહેલાં લીલું મરચું છે એ આની અંદર સમારી લઈશું. આદું પણ આ રીતે સમારી લેવાનું છે. અને લસણ જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એકલા આદું મરચાં પણ નાખી શકો છો આની અંદર. હવે સિંગદાણા નાખી દીધા છે મેં. હવે આપણે તેની અંદર તલ નાખીશું. તો તલને પણ તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે કોથમીર છે એને ધોઈને પછી આ રીતે કટ કરી લેવાની છે આની અંદર. અને હવે ઢાંકણ ઢાંકીને અધકચરું પીસી લઈશું. તો અહીંયા મેં પીસી લીધું છે. હવે આપણે આ રીતે ચમચીથી પહેલાં મિક્સ કરીને હવે આગળના મસાલા કરવાના છે. તો તેના માટે આપણે ચણાનો લોટ જોઈશે. તો 2 ચમચી જેવો મેં ચણાનો લોટ નાખ્યો છે. હવે એની અંદર આપણે રૂટિંગ મસાલા નાખીશું, જેમાં આપણે લાલ મરચું નાખીશું, હળદર નાખીશું, થોડુંક હિંગ નાખીશું, થોડું ધાણા જીરું પાવડર નાખીશું, સાથે જ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. ખાંડ નાખીશું થોડી. જો તમને ખાંડ ના ખાવી હોય તો તમે ગોળ પણ નાખી શકો છો આ સમયે. અને થોડું લીંબુ નીચવીશું અને પછી સરસ મિક્સ કરી લઈશું. તો જો આપણે છે ને આ જ્યારે પીસીએ ને ત્યારે પલ્સ મોડ ઉપર પીસવાનું, એટલે સરસ એવું મિક્સ થઈ જશે. તો મસાલો પીસાઈ ગયો છે ને, તો આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આપણો જે રીંગણ છે કે રવૈયા છે એની અંદર ભરવાનો જે મસાલો છે એ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો મેં રીંગણને ધોઈ લીધા છે. તો અહીંયા ધોઈને પછી જ આપણે કટ કરવાના. તો તમે જો આ રીતે છરીથી એને વચ્ચેથી 2 ચીરા પણ કરી શકો છો. અને જો તમે આ રીતે 4 ચીરી પણ કરી શકો છો. તો આ રીતે કટ કરી લેવાના છે. અને અંદર સડો નથી ને એ ચેક કરી લેવાનું છે. તો અહીંયા મેં રીંગણને કાપી લીધા છે. હવે આપણે બનાવેલો મસાલો છે એ આની અંદર આ રીતે સ્ટફ કરી દેવાનો છે. તો જો બધું જ સરસ એવું કવર કરી દેવાનું છે અંદર. છેક અંદર સુધી મસાલો ભરવાનો છે, જેથી આપણે જ્યારે પણ રીંગણ ખાઈએ ને તો ટેસ્ટમાં સારા લાગે. તો જો આ રીતે જ બધા રીંગણમાં મસાલો આપણે ભરી લેવાનો છે. તો મિત્રો, તમને મારી ચેનલમાં વિડીયો ગમતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. આ બધું ફ્રીમાં થતું હોય છે, તમારા કોઈ પણ જાતના પૈસા કટ નથી થતા. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. તો અહીંયા રીંગણમાં મસાલો ભરાઈ ગયો છે. આ બાજુમાં મેં ઢોકળિયું છે એની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે ઢોકળા મૂકવાનું જે કુકર હોય છે ને એ લીધું છે. તો એની અંદર પાણી ઉકળી ગયું છે. તો આ રીતનું તમારી પાસે જે રૂમાલ હોય ને એ લઈ લેવાનો છે. તો આ મેં કિચન માટે સ્પેશિયલ આ રીતનો રૂમાલ હું રાખતી હોઉં છું જુદા.
તો એ લીધો છે. એની અંદર આ રીતે આપણે ભરેલા રીંગણ છે એ ગોઠવી દેવાના છે અને આપણે વરાળથી એને બાફવાના છે. તો 5 મિનિટ માટે જ બાફવાના છે, કેમ કે રીંગણ છે એ ઝડપથી ચડી જતા હોય છે. તો આ રીતે ઢાંકીને કવર કરીને 5 મિનિટ માટે આપણે એને થવા દઈશું. તો 5 મિનિટ પછી ચેક કરી લઈશું. તો જો રીંગણ સરસ એવાની અંદર બફાઈ ગયા છે. તો ચપ્પાથી ચેક કરી લેવાનું. તો ઠંડા થાય ને પછી આ રીતે વાટકીમાં એને કાઢી લઈશું. તો સરસ એવા ઠંડા થઈ ગયા છે અને મેં રીંગણ કાઢી લીધા છે. હવે આપણે રીંગણને વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે એક પેન લેવાનું છે, એની અંદર તેલ નાખીશું. તો તેલને તમે વધારે ઓછું તમારા પ્રમાણે લઈ શકો છો. પછી તેની અંદર હિંગ નાખીશું, જીરું નાખીશું, એની અંદર થોડીક હળદર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું આપણે. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને થોડાક તલ નાખવાના છે. અને પછી સરસ એવું ધીમા ગેસ પર જ મિક્સ કરવાનું છે. પછી આપણે જે રીંગણ છે એ આની અંદર નાખી દેવાના છે ભરેલા, અને આ રીતે મિક્સ કરી લેવાનો છે બધો મસાલો. તો જો કોઈને ડ્રાય ખાવું હોય ને તો આ રીતે સર્વ કરી શકે છે, અને જો રસાવાળું ખાવું હોય ને તો થોડું પાણી નાખી દેવાનું અને થોડી વાર ચડવા દેશો ને એટલે રસાવાળા રીંગણ બનીને તૈયાર થઈ જતા હોય છે. તો થોડુંક આપણે પાણી નાખીશું અને પછી આ રીતે મિક્સ કરી લઈશું. એટલે જે ગ્રેવીવાળા છે ને રીંગણ એ રીતના થોડા બનીને તૈયાર થઈ જતા હોય છે. તો હું અત્યારે થોડું ડ્રાય જ બનાવી રહી છું, એટલે મેં પાણી ઓછું નાખ્યું છે. પણ જો તમારે રસાવાળા કરવા હોય ને તો થોડું પાણી વધારે નાખવાનું. તો આપણા ભરેલા રીંગણ બનીને તૈયાર થઈ ગયા છે. તો કોથમીરથી ગાર્નિશિંગ કરી દીધું છે મેં. તો હવે સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું. હવે આ રીંગણની સાથે ખાવા માટે એક મજેદાર વસ્તુ બનાવીશું, બાજરીની રોટલી. તો હવે બાજરીની રોટલી કઈ રીતે બનાવીને એ પણ હું તમને શીખવી રહી છું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો એના માટે આપણે જોઈશે બાજરીનો લોટ. તો લોટને તમે તમારા પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો. તો અહીંયા થોડોક આપણે બાજરીનો લોટ લઈ લઈશું. આની અંદર કોઈ પણ લોટ મિક્સ કરવાનો નથી, ખાલી આપણે થોડુંક ગરમ પાણીનો યુઝ કરવાનો છે. તો વધારે બહુ ગરમ પણ નહીં અને વધારે ઠંડુ પણ નહીં, એવું આપણે પાણીનો યુઝ કરીશું આની અંદર. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી થોડુંક આપણે ગરમ પાણી આની અંદર નાખીશું. તો જો થોડું ગરમ પાણી નાખવાનું છે અને ચમચીથી મિક્સ કરી લેવાનું છે. તો પહેલાં આપણે ચમચીથી મિક્સ કરીશું, પછી આપણે થોડું પાણી નાખીને હાથથી જ લોટ બાંધીશું. તો જો તમે આ રીતે કરશો ને એટલે રોટલી છે ને એ આરામથી તમે જે વેલણ પાટલો હોય છે ને એનાથી વણી શકો છો. કેમ કે ઘણા વખત કેવું હોય છે કે બધાને બાજરીના રોટલા બનાવતા નથી આવડતા હોતા અને રોટલા ખાવાનું મન થતું હોય છે. તો તમે આ રીતે પણ જાડો રોટલો બનાવી શકો છો વણીને પણ અત્યારે હું રોટલી બનાવી રહી છું તો હું તમને પાતળી બનાવીને જ બતાવીશ. તો જો આ રીતે લોટ બાંધી દેવાનો છે. તો રોટલીનો લોટ બાંધીએ છે ને એ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો 5 મિનિટ માટે આપણે ઢાંકીને થોડીક વાર એને મૂકી દઈશું. તો એના પહેલાં થોડુંક આ રીતે પાણી લગાવી લેવાનું ઉપર અને પછી ઢાંકીને મૂકી દેવાનું છે. તો 5 મિનિટ પછી લોટ ચેક કરી લઈશું અને હવે તેમાંથી લુવા બનાવી લઈશું. તો આ રીતે રોટલીને આપણે લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે. હવે અહીંયા વેલણ પાટલો લેવાનો છે, થોડોક આપણે બાજરીનો લોટ ભભરાવીશું અને આ રીતે રોટલી વણી લેવાની છે. તો તમને દેખાય છે ને કેટલો આસાનીથી રોટલી વણાઈ જાય છે, લોટ ચોટતો પણ નથી અને તવી ઉપર આ રીતે આપણે રોટલીને શેકી લેવાની છે. તો જો છે ને એકદમ આસાન રીત. તો હવે એમ ના કહેતા કે બાજરીના રોટલા મને બનાવતા નથી આવડતા. રોટલા ના આવડે તો કંઈ નહીં, રોટલી બનાવીને ખાઓ. તો એ રેસીપી પણ મેં અહીંયા શીખવી દીધી છે. તો આપણે આ રીતે રોટલીને ધીમા ગેસ પર ચડવી દેવાની છે અને જો તવેતાથી ન ફાવે ને તો આ રીતે ચીપિયાથી પણ તમે આ રોટલીને આ રીતે ચડવી શકો છો. તો 1-2 વખત એવું થશે કે તમને નહીં ફાવે, પણ જો તમે પરફેક્ટ આ રીતે કરશો ને તો આવડી જશે. તો થોડું ઘી લગાવીને રોટલી મૂકી દઈશું. તો જો બીજી રોટલી પણ મેં આ રીતે જ બનાવીને તૈયાર કરી લીધી છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે, એવું નથી કે કડક બની જતી હોય. તો જો હું તમને એક વખત બતાવીશ પણ ખરી કે રોટલી કેવી બને છે. તો હવે સર્વિંગ પ્લેટમાં મેં જો બાજરીની રોટલી લઈ લીધી છે. જો કેટલી સોફ્ટ બની છે, જો હાથથી વાળીએ છે ને તો પણ તૂટતી નથી, એ રીતની સરસ સોફ્ટ બની છે. તો રીંગણને પણ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આજની મારી રેસીપી તમને કેવી લાગી ને એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ બાજરીની રોટલીની રેસીપી છે ને એ પણ કેવી લાગી ને એ પણ જણાવજો.
અને કંઈ નવી રેસીપી જોઈતી હોય ને તો કોમેન્ટમાં જરૂરથી લખજો, તો હું રેસીપી લાવવાનો પ્રયત્ન કરીશ તમારા માટે નવી. તો ચલો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવી જ અને મજેદાર રેસીપી સાથે. અને કિચનની ગાર્ડનની ટિપ્સ જોઈતી હોય ને તો પણ મને કોમેન્ટમાં જણાવજો, હું જરૂરથી તમને રિપ્લાય આપીશ. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તમારો ખૂબ ખૂબ આભાર બધાનો મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. તો હવે હું તમને ટેસ્ટ કરીને પણ બતાવીશ કે કેવી બની છે સબ્જી, એટલે કે શાક. ઘણી વખત બોલવામાં મિસ્ટેક થઈ જતી હોય છે, પણ ઇગ્નોર કરજો. તો જો રોટલી તોડીને મેં ટેસ્ટ કર્યું છે. શાક એટલું ટેસ્ટી બન્યું હતું ને, તો ખાવાની બહુ જ મજા પડી ગઈ. ઘણી વખત છે ને હું રીંગણનું શાક બનાવતી હતી ને, તો રીંગણ જ્યારે હું બનાવું ને તો બધા જ આમ ખીચડાઈ જતા હતા. તો રીંગણ ક્યાં છે ને એ જ ખબર નથી પડતી, કે શાકની અંદર રીંગણ ના દેખાય અને મસાલો એકલો, જાણે એમ લાગે કે એકલી ગ્રેવી ખાઈ રહ્યા છે. પણ હવે હું આ રીતથી શીખી છું ને, તો હંમેશા હું આ રીતથી જ બનાવું છું, એટલે મેં તમારી સાથે શેર કર્યું છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.